હેલો એવરીવન, અવિભાજ્ય ચેનલ પર તમારું સ્વાગત છે. સીસી સ્પેશિયલનો લેક્ચર 2 છે આજે. તો આપણે પ્રેક્ટિસ સેશનની અંદર આવી ગયા છીએ. ચલો, ફ્રીની અંદર જ પ્રેક્ટિસ કરવાની, ત્યાંનો કોઈ ફી પૈસા ચાર્જ લાગતો નથી. સીસી સ્પેશિયલ લેક્ચર 2. તો આની અંદર કેવા સવાલ પૂછાય છે, કેવી રીતના આપણે સોલ્વ કરીશું. તો ચલો, એનો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, પછી કહેતા નહીં. ચલો, આ સવાલ તમને પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે. આ જીપીએસસીની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે કે ભાઈ નીચેની 5 આકૃતિઓ આપેલી છે. 5 આકૃતિની અંદર 3 આકૃતિ એવી રીતના પસંદ કરવાની છે તો એકબીજાની અંદર ફિટ આવી જાય અને ચોરસ બને. બરાબર? તો ચોરસ બનાવવા માટે 3 આકૃતિઓ ફિટિંગ કરવાની છે. તો આપણે ફિટિંગ કરીશું. ચલો, પહેલાં તો આપણે આ મોટું જે છે ને આને લઈ લઈશું. આ મોટું લઈ લીધું. મોટા લઈ લીધા પછી આ 1ને લઈ લઈશું. તો 1ને લઈશું એટલે આવી રીતના એક આખું એ બની જશે. ચલો, આ 1 બન્યું. હવે 1 લીધા બાદ હવે આપણે એવું ચોરસ કરવાનું છે કે આને ચોરસ બનાવવાનું છે. તો ચોરસ બનાવવા માટે આવું એક જે દેખાય છે લેવાનું. તો આનું કયું છે? આને ઊંધું કરી દઈએ તો આવી જાય. હા, આવી જાય. તો ચલો, આપણો 3 ઓપ્શન બની ગયા. 1, 2 અને 5. 1, 2 અને 5 કે જે પણ ઓપ્શન દેખાતો હોય એ આપણો આન્સર. આ રીતનું આપણું આ રિઝનિંગનું સોલ્યુશન કરવાનું હોય છે. આ પૂછાઈ ગયેલો સવાલ છે, આ મને યાદ હતો, છતાં પણ તમને કહી દઉં કે આવી રીતના તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચલો, નીચેની કઈ આકૃતિઓ અન્ય કરતાં અલગ છે? પરીક્ષાની અંદર તમને પૂછાય આકૃતિઓ, કારણ કે હવે રિઝનિંગ ઘણું બધું એવું પૂછાશે. તો આ પણ પૂછાયેલો છે. એસએસસીનો એક ક્વેશ્ચન છે, તો એની અંદર આપણે જોઈ લઈએ. આ એક જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ અને આ જુઓ. તો આ બધાની અંદર એક વસ્તુ કોમન છે. પહેલાં તો તમે ચિહ્ન જુઓ. 1, 2 ઉપર ચોરસ ચોરસ, ગોળ ગોળ, આ શું કહેવાય, ચતુષ્કોણ ચતુષ્કોણ, આને રોમ્બસ કહેવાય આઈ થિંક, અને ત્રિકોણ ત્રિકોણ, બરાબર, ટ્રાયંગલ ટ્રાયંગલ. આની અંદર ભૂલ છે. જુઓ, આની અંદર એક તમને કંઈક દેખાય છે ડખો. હા, તો ડખો છે આની અંદર. તો સૌથી મોટો ડખો છે, એ જ ડખો આપણો જવાબ છે. ચલો, ડી. આ આપણો જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ ને કે આની અંદર કેમ? તો કે આની અંદર અલગ અલગ છે, બાકી આ ચારે ચારની અંદર સેમ છે. તો આ થઈ ગયો સવાલ. ચલો, હવે આગળ કહીએ, આગળ જવા દઈએ. આગળનો સવાલ છે, સમયનો વેસ્ટ કર્યા કરતાં સીધા આપણે આ આન્સર ઉપર ફોકસ કરી, ક્વેશ્ચન ઉપર ફોકસ કરી આપણે એક્ઝામ ક્લિયર કરવાની છે એટલા માટે. ચલો, પૂજા મુકેશ કરતાં મોટી છે. તો આ થઈ. આ આપણે આવી રીતના આપણે શું કહેવાય, આને શું કહેવાય, આને કયો ચાર્ટ કહેવાય? આને પાઈ ચાર્ટ કહેવાય આઈ થિંક, મે બી. તો આ છે આપણી પૂજા. પૂજા છે, તો પૂજા એ સુરેશ પૂજા કરતાં મોટો છે. તો આ થઈ ગયો સુરેશ. શું થઈ ગયો? આ સુરેશ થઈ ગયો અને એ પૂજા કરતાં મોટો છે ઉંમરમાં. હવે મુકેશ સુરેશ કરતાં ઉંમરમાં મોટો છે. આની અંદર ત્રીજું વિધાન આઈ થિંક મિસિંગ છે, પણ ત્રીજું વિધાન હું તમને કહી દઈશ. ચલો, કંઈ વાંધો નહીં. હવે ત્રીજું વિધાન જે છે એ બીજું વિધાન છે, મુકેશ સુરેશ કરતાં મોટો છે. મુકેશ એ સુરેશ કરતાં મોટો છે. મુકેશ એ સુરેશ કરતાં મોટો છે. તો સુરેશ થઈ ગયો, તો આ મુકેશ થઈ ગયો. હા, ચલો. તો આ મુકેશ છે, આ સુરેશ છે અને આ એ છે. બરાબર? ચલો, હવે ત્રીજું વિધાન. જો પ્રથમ 2 વિધાન સાચા હોય તો ત્રીજું વિધાન ખાલી જગ્યા છે. તો ત્રીજું વિધાન શું હતું? તો કે સુરેશ એ મુકેશ કરતાં મોટો છે. સુરેશ મુકેશ કરતાં મોટો છે. આવું એક વિધાન હતું કે સુરેશ એ મુકેશ કરતાં મોટો છે. તો એ ત્રીજું વિધાન હતું એ ખોટું પડે એવું હતું. ખબર પડી ગઈ? કારણ કે સ્વાભાવિક છે કે સુરેશ એ મુકેશ કરતાં મોટો નથી, કેમ કે અહીંયા વિધાનની અંદર કહી દીધું છે કે ભાઈ એ મુકેશ એ સુરેશ કરતાં મોટો છે, એટલે સુરેશ નાનો થઈ ગયો. તો અહીંયા ત્રીજું વિધાન એવું કંઈક હતું, પણ એ ત્રીજું વિધાન અમારું અહીંયા મિસિંગ છે. બરાબર? ખબર પડી ગઈ? આ તમારું હાઇટને બેઝ લઈને ક્વેશ્ચન હતો. આવો સવાલ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. આ પરીક્ષામાં પૂછાયો નથી, પણ આવો સવાલ પૂછાશે બેઠો. ચલો, આ સવાલ તો પૂછાઈ ગયો છે. આ જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાઈ ગયેલો સવાલ છે. ચલો, નીચેનામાંથી કઈ આકૃતિ સિંહ, હાથી અને પ્રાણીઓને યોગ્ય રીતે રજૂ કરે છે? હવે તમને આ વેન ડાયાગ્રામનો સવાલ પૂછ્યો છે. તમારે A, B, C અને D તમારે જવાબ આપવાનો છે. શું આનો આન્સર આપશે? ચલો, 10 સેકન્ડ લઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ચલો, તમે તમારો જે આન્સર એક કમેન્ટ બોક્સની અંદર તમે તમારી રીતે જણાવી દીધો હશે. હવે હાથી, સિંહ અને પ્રાણીઓ. તો પ્રાણીઓ આ બંને શું છે? તો કે પ્રાણીઓ છે. પહેલાં તો આ બંનેનું એક કોમન છે, જે છે પ્રાણીઓ. આ શું છે? તો કે પ્રાણીઓ. તો આ પ્રાણીઓનું જે કોમ્બિનેશન બન્યું, બરાબર, આ પ્રાણીઓ. તો પ્રાણી એ બંને પ્રાણી છે. શું છે? સિંહ અને હાથી બંને પ્રાણી છે. એટલે આપણે મોટું ગોળ કરી દેવાનું, કેમ કે આ આપણું મેઇન સર્કલ થઈ જવાનું છે. હવે એની અંદર કઈ રીતના છે? તો કે હાથી પણ છે અને પ્રાણી છે. આપણે સિંહ છે. હવે હાથી એ સિંહ નથી અને સિંહ એ હાથી નથી, એટલે બંને અલગ અલગ પ્રાણીઓ છે. આ એક હાથી છે અને એક સિંહ છે. ચલો, આ શું થઈ ગયું? તો કે સિંહ. અને આ શું થઈ ગયું? તો કે હાથી. અને આ બંને આ હાથી થઈ ગયો.
આના બંને છે એ પ્રાણીઓ છે. તો પ્રાણીઓની અંદર આ બંને એટલે આપણી જે વેન ડાયાગ્રામ આની આકૃતિ છે જે એ બનશે એ. શું બનશે? તો કે એ બનશે. ખબર પડી ગઈ? ચલો હવે આગળનો સવાલ છે કે પીટર ટોમની પૂર્વમાં છે, ટીમ જ્હોનની ઉત્તરમાં છે, માઇક જ્હોનની દક્ષિણમાં છે. તો પીટરની કઈ દિશા છે? પીટરની દિશામાં કઈ દિશાની અંદર માઇક છે? સવાલ શું છે? તો પીટરની કઈ દિશાની અંદર માઇક છે? તો ચલો હવે તમે મને આ સોલ્યુશન આનું આપી દો. ચલો 1 2 3 4 5 6 7 8 9 ને 10, મતલબ કે 10 સેકન્ડ તમને બહુ ઇનફ થઈ ગઈ છે. ચલો 10 સેકન્ડની અંદર તો મેક્ઝિમમ ક્વેશ્ચન રિવાઇઝ થઈ જાય. 10 સેકન્ડ તમને બહુ કહેવાય કારણ કે આટલો બધો ટાઈમ તમને મળવાનો નથી. હવે આ શું છે? તો કે પીટર છે. હવે પીટર એ ટોમની પૂર્વમાં છે. ચલો શું છે? તો કે પીટર, આ પીટર છે કારણ કે આ કોઈ પણ ડાયરેક્શન તમે લેશો તો આ પૂર્વ થશે, આ પશ્ચિમ થશે, આ દક્ષિણ થશે અને આ ઉત્તર થશે. પહેલાં જ કહી દઉં, બરાબર? એટલે ભૂલ ના પડે, બરાબર? ચલો આગળ કે પીટર એ ટોમની પૂર્વમાં છે એટલે અહીંયા થશે ટોમ, આ ટોમ અને આ પીટર. હવે શું કીધું છે? ટોમ એ જ્હોનની ઉત્તરમાં છે. શું? તો કે ટોમ એ જ્હોનની ઉત્તરમાં છે એટલે આ ઉત્તર દિશા થઈ તો આ જ્હોન થઈ ગયો. હવે માઇક જ્હોનની દક્ષિણમાં છે તો માઇક જે છે ને એ જ્હોનની દક્ષિણમાં છે. શું છે? તો કે આ જ્હોન છે એની નીચે દક્ષિણમાં છે માઇક. આ માઇક આ જ્હોનની દક્ષિણની અંદર છે માઇક, બરાબર? હવે એવું પૂછ્યું છે કે પીટરની કઈ દિશામાં છે? આ જે છે આ પીટરની દિશામાં કઈ દિશામાં માઇક છે? તો કે આ માઇક રહી ગયો અને આ પીટરની દિશા છે. તો પીટરથી કઈ દિશા છે? તો કે દક્ષિણ અને પશ્ચિમ દિશા. કઈ દિશા થઈ? તો કે દક્ષિણ અને પશ્ચિમ દિશા. એટલે આપણો જવાબ બનશે બી. શું? તો કે દક્ષિણ પશ્ચિમ દિશા બનશે. શું? તો કે દક્ષિણ પશ્ચિમ દિશા બનશે. હવે આગળનો સવાલ, નીચેના શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. એબીસીડી પ્રમાણે ગોઠવવાના છે. એબીસીડી પ્રમાણે ગોઠવવાના થશે. તો પહેલો જે એબીસીડીની અંદર પહેલો લેટર કયો છે? તો ABCDEFG. તો ABC અને તો C આવ્યો. તો પહેલો આપણો આન્સર, જો સી વાળો કોઈ બીજો ઓપ્શન નથી તો આપણે પહેલા જ અક્ષર પરથી આપણો એક સવાલ ડિરાઈવ થઈ ગયો, જવાબ કે 2 તો આવવાનો છે. એટલે અહીંયાથી આમ તો જવાબ તો તમને મળી ગયો છે છતાં પણ 2 આવ્યો, બરાબર? 2 પછી આવશે ડી, ABCD. ડી તો ડી ફોર ડૉક્ટર. તો ડૉક્ટર આપણો આવે તો ચલો થઈ ગયો આપણો 3, 2 3. પછી ABCDEFGHI એટલે I એટલે ઇન્ફેક્શન, બરાબર? તો 2 3 1, 2 3 1. પછી આવશે, આમાં કદાચ ઓપ્શનમાં સેટ થાય છે કે નથી થતું ખબર નહીં, જોવો છે. પણ 2 3 પછી આ થઈ ગયો, ચલો સી થઈ ગયું, ઇન્ફેક્શન થઈ ગયું, ડૉક્ટર પણ થઈ ગયું. હવે ટ્રી તો PQRS તો અહીંયા RS થશે એટલે 5 થશે અને પછી થશે ટી, RST. ટી ફોર શું કહેવાય? ટી ફોર મતલબ ટ્રીટમેન્ટ. તો 2 3 1 5, 2 3 1 5 અને 4 આવો કોઈક આન્સર બનશે. 2 3 1/4. તો 2 3 1 5 4 અહીંયા તો કોઈ આવો આન્સર સેટ નથી થતો એટલે આ આન્સર આપણો ભંગાર, ફેંકી દો આના આન્સરને. અને આ આન્સરને આપણે રાઈટ કરી દો કેમ કે એના નીચે આન્સર કોઈ સેટ થતો નથી. એટલે 2 3 1 5 4 આપણો આન્સર થશે. આ રીતના ABCDની અંદર આપણે આને સોલ્વ કરવાના થશે. પરીક્ષાની અંદર તમને આવા સવાલો ઘણા બધા પૂછાશે એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ચલો આજના લેક્ચર માટે આટલું જ છે. ચલો થેન્ક યુ વેરી મચ.